મારી વાત માની જા દીકરા, તું હજી બાપજીને ઓળખતો નથી. એ તને અને રાધિકાને ક્યારેય એક નહીં થવા દે. મારી વાત માની જા. રાધિકાના સપના જોવા છોડી દે. એ ક્યારેય શક્ય નહીં થાય. માં, હું કેવી રીતે ભૂલું? એ મારો બાળપણનો પ્રેમ છે. બેટા, કૃષ્ણના કમોદ જેવી, સૂર્યના પાંખડી જેવી, ગુલાબના પાંખ જેવી અને ચંદ્રના મુખ જેવા બે યુવકોની જોડી લખી છે. મને તો થાય છે કે ઓ હો હો હો, આવો ઘરવાળો તો ભાગ્યશાળીને જ મળે. જોઈ તો દઉં, પણ એને છે ને તારે પીળી વસ્તુનું દાન કરવું પડે. શું થયું રાધિકા? આટલી બધી કેમ હોતે? શું કહું કમલેશ તમને, મારા મામાને બધી ખબર પડી ગઈ છે આપણા બેને. શું થશે હવે? રાધિકા, મેં તને સાચો પ્રેમ કર્યો છે અને પ્રેમ માટે આખી દુનિયા સામે લડી લઈશ. રાધિકા, ક્યાં ગઈ હતી તું? મામા, તમને ખબર છે કે છતાંય મને પૂછો છો? રાધિકા, તું મારી બેનની દીકરી નો હોત ને તો તારા રાય રાય રેવડા ટુકડા કરી નાખત. આ મેલોના એસોરામ છોડીને ગરીબના ઝૂંપડે અજવાળું કરવા ન જવાય. એક વાત યાદ રાખજે, ઘરની બહાર પગ મૂક્યો છે ને તો મને મામામાંથી બાપજી બનતા વાર નહીં લાગે. ઉછળતો હતો, આજે હું જોઉં છું દોઢ ફૂટિયા, તને બચાવવા કોણ આવે છે? બાપજી, તો સિંહના મોઢામાં હાથ નાખ્યો છે. જો મારા ભાઈ નાના કમલા પર જો નજર બગાડી છે ને તો ધરતીમાં તો અલગ કરી નાખીશ. આ ગામ મારું છે, અરે જો આ ગામમાં રહેવું હોય ને તો મારો જ હુકમ માનવો પડશે. બાપજી, તારી જ સામે આ રાધિકા સાથે ચોરીના 4 ફેરા ફરીશ અને તારાથી જે થાય એ કરી લેજે. બેન, જ્યાં સુધી તારો ભાઈ જીવે છે ને ત્યાં સુધી તારા આંખમાંથી ક્યારે આંસુ નહીં આવવા દેવું. બાપજી!